બનાસકાંઠાના ડીસા શહેરમાં ખાદ્ય પદાર્થો ખુલ્લામાં રાખીને લોકોના આરોગ્ય સાથે ગંભીર છેડા થતા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે। જ્યાં અનેક નાસ્તાની દુકાનો અને લારીઓ પર ફાફડા, જલેબી, સમોસા અને પકવાન જેવા ખાદ્ય પદાર્થો કોઈપણ પ્રકારના કવર વિના ખુલ્લા રાખવામાં આવતા હોવાથી તેના પર માખીઓ, જીવાતો અને રસ્તાની ધૂળ ઉડી રહી છે। ગુજરાત ફર્સ્ટના સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અનેક વેપારીઓ ઉતાવળમાં નાસ્તો ઢાંકતા નજરે પડ્યા હતા અને કેટલાકે પોતાની આ મોટી ભૂલ હોવાનું જાહેરમાં સ્વીકાર્યું પણ હતું। ત્યારે સ્થાનિક નાગરિકોમાં ઉઠેલી ભારે નારાજગી અને સવાલો વચ્ચે આરોગ્ય વિભાગે બચાવ કરતા જણાવ્યું કે નગરપાલિકા અને પોલીસની ટીમ સાથે રાખી અવારનવાર દંડાત્મક તપાસ કરવામાં આવે જ છે, છતાં જો હજુ પણ કોઈ વેપારી નિયમોનો ભંગ કરી ખુલ્લામાં નાસ્તો વેચશે તો તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે। એ જાળી સાહેબ મંગાવવાની ને લગાવવાની, નવી સ્ટીલની લારી બનાવવાની જાળીવાળી ને આમાં ઓલી જે આપણે પ્લેન જાળી આવે ને એ લગાવવાની, લેવા જ ગયેલો બજાર। નાસ્તો ખુલ્લામાં રાખો શું રોગ થઈ શકે આમાંથી? અમે તો તાજું બનાવીએ, લાઈવ બનાવીએ એટલે રોગ થાય નહીં। ઉડે છે, લોકોના આરોગ્ય સાથે છેડા નહીં થઈ રહ્યા એટલે કહું ને, અમે તો તાજું જ બનાવીએ, કિલો બનાવીએ એટલે ઉડે, હા, લોકો બીમાર પડે, જવાબદારી કોની? સાચી વાત છે। અમે આ જાળી લગાવી દઈએ સાહેબ, અમને લગાવી દઈએ જાળી એની લગાઈ નહીં, હાલ તો ખુલ્લા પડ્યું છે બધું, લગાવી દઈએ સાહેબ। લોકો બીમાર પડે, જવાબદારી કોની? તમે સાહેબ કેને રહે સાહેબ, આ ધૂળ ઉડે, મચ્છરો બેસે છે, બધું ગંદકી થાય છે, જવાબદારી કેની? જવાબદારી કેને રહે સાહેબ બધાની? એમાં તો શું એટલું તો કોઈ ગંદી રહેતી નહીં એની, આ ડસ્ટ ઉડે છે તો કેવું ઉડે એટલી રહેતા નથી ઉડતો ડસ્ટ, એટલે કેવું ઉડે સાહેબ? એટલે આપણે ખુલ્લામાં રાખીએ તો લોકો બીમાર ના પડે? એમ તો પડે, એમ તો થોડું પડે ને, એમ તો થોડું બીમાર પડે પડે જ નહીં। તો જવાબદારી કોની? અમારે બીજું કાંઈ નહીં રહે, અમારે બીજું કાંઈ નહીં રહે। આ માટે અમે અવારનવાર આરોગ્ય વિભાગ અને નગરપાલિકાનો સ્ટાફ અને પોલીસ સ્ટાફ ત્રણની ટીમ બનાવી અને અમે વારંવાર તપાસ કરાવીએ છીએ અને જ્યાં અમને કંઈ એવું લાગે ત્યાં નગરપાલિકા દ્વારા દંડ પર કરાવીએ। એમાં પાણીજન્ય અને જે દૂષિત ખોરાકથી જે થતા રોગો છે એમાં કોલેરા છે, ટાઇફોઇડ છે, ગેસ્ટ્રોએન્ટરાઇટિસ છે, અમીબિયાસિસ છે, હિપેટાઇટિસ A છે, હિપેટાઇટિસ E છે વગેરે રોગો થતા હોય છે। હવે ડીસામાં નાસ્તો કરવો એ લોકોના જીવનું જોખમ બન્યું છે, કારણ કે ખુલ્લેઆમ નાસ્તો જે તે રાખવામાં આવતો હોય છે। ત્યારે અહીં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી અને ત્યારબાદ જે આ દુકાનના સંચાલક છે તેમના દ્વારા તમામ જે નાસ્તો છે તે ઢાંકવામાં આવ્યો છે। સ્વાભાવિક રીતે અહીં બહાર જે રોડ રસ્તા છે તે ખોદી દેવામાં આવેલા છે, તેના કારણે અહીં ડસ્ટ ઉડી રહી છે, અહીં ઉપર મચ્છર બેસી રહ્યા છે, માખીઓ બેસી રહી છે, પરંતુ આ દુકાનના સંચાલકો દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા છે તે લેવામાં નથી આવતી। એટલે કે લોકોના આરોગ્ય સાથે પણ અહીં છેડા થઈ રહ્યા છે। અહીં ખુલ્લેઆમ નાસ્તો રાખતા જે લોકો છે તેમાં પણ અત્યારે તો કહી શકાય કે ચિંતાનો માહોલ છે, કારણ કે લોકો નાસ્તો કરવા આવે છે પરંતુ જે દુકાનના સંચાલકો છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની કાળજી રાખવામાં નથી આવતી। આપણી સાથે અહીં દુકાન સંચાલક છે તે જોડાયા છે। ખુલ્લો નહીં રાખતા અમે, આજે હું કહું તો આજ મારે તો ભૂલ થઈ ગઈ એટલે આજ ભૂલી ગયા, નહીં તો મારે ઢોકેલો જ રહે। આજે તમારી ભૂલ નથી, પરંતુ દરરોજ તમે આ રીતે નાસ્તો તમારો ખુલ્લામાં જ પડ્યો હોય છે, અમે જોઈએ છીએ, અને તમે જે લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છો। ના સાહેબ, હું કહું તો ખરી કે મારાથી ભૂલ થઈ ગઈ કે આજે ખાલી ખુલ્લો રહી ગયો, નહીં તો ખુલ્લો નહીં રહે, આપણે ઢોકલે જ વસ્તુ રહે। રોજના માટે આ પ્રશ્ન છે। ડીસાની અંદર મોટા ભાગના જે દુકાન સંચાલકો છે પોતાનો નાસ્તો ખુલ્લામાં રાખ્યો છે। આરોગ્ય વિભાગ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે કે આરોગ્ય વિભાગ પણ આવા લોકો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।